ગીર સોમનાથના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ એક ખૂબ કડક નિર્ણય લીધો છે। પ્રભાસ પાટણના પીઆઈ એમવી પટેલને શિસ્તભંગના ગંભીર આરોપસર સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। પ્રભાસ પાટણના પીઆઈ એમવી પટેલ એસપી જયદીપસિંહ જાડેજા દ્વારા મંજૂર કરાયેલી મર્યાદિત રજા બાદ પણ મનસ્વી રીતે સિક લીવ પર ઉતરી ગયા હતા, જેના કારણે હવે એસપી જયદીપસિંહ જાડેજાએ પીઆઈ એમવી પટેલને સસ્પેન્ડ કરી નાખ્યા છે। આ કારણે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અને થોડાક સમય અગાઉ અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ પણ પોતાના ત્યાં પીઆઈ અને પીએસઆઈની ખૂબ મોટા પાયે બદલીઓ કરી નાખી હતી। તો આવો જાણીએ શું છે સમાચાર। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ગીર સોમનાથ એસપી જયદીપસિંહ જાડેજાએ પોતાના જિલ્લામાં ખૂબ મોટી કાર્યવાહી કરી છે। પ્રભાસ પાટણના પીઆઈ એમવી પટેલને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। પીઆઈ એમવી પટેલ સિક લીવ પર ઉતરી જતા આ કાર્યવાહી જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી છે। પીઆઈ એમવી પટેલ મનસ્વી રીતે રજા પર ઉતરી ગયા હતા અને આ પછી હવે ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજા દ્વારા પીઆઈ એમવી પટેલને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે। પીઆઈ એમવી પટેલે પોતાના ભત્રીજીના લગ્ન હતા અને તેને લઈને રજા માંગી હતી। જો કે સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાનો મહામેળો ચાલુ હોય અને લાખો શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા હોવાના કારણે તેમજ સતત વીઆઈપી મુવમેન્ટને ધ્યાનમાં લઈને એસપી જયદીપસિંહ જાડેજાએ 1.5 દિવસની રજા મંજૂર કરી હતી। રજા બાદ પણ પીઆઈ એમવી પટેલ ફરજ પર હાજર ના થતા એસપી જયદીપસિંહ જાડેજા દ્વારા તેમને તાત્કાલિક હાજર થવા નોટિસ આપવામાં આવી હતી અને પીઆઈ એમવી પટેલે નોટિસની સતત અવગણના કરી હતી અને 4 દિવસ સુધી ફરજ પર પરત નહોતા ફર્યા, જે મામલે ગીર સોમનાથના પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાએ તેમને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે। આમ હવે એસપી જયદીપસિંહ જાડેજાના આ પગલાંને લઈને ગીર સોમનાથના પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે। આ ઘટનાને લોકો પોલીસ શિસ્ત અને જવાબદારી માટે ઉત્તમ ઉદાહરણ માની રહ્યા છે। તો હવે થોડાક સમય અગાઉ અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ પણ જિલ્લામાં વહીવટી કારણોસર પોલીસ બેડામાં ખૂબ મોટા પાયે બદલીના આદેશ આપ્યા હતા, જે અંતર્ગત 11 પોલીસ ઇન્સ્પેક્ટર અને 23 પીએસઆઈની બદલી કરવામાં આવી હતી। મોટા પાયે બદલીઓનું કારણ એ સામે આવ્યું છે કે જિલ્લામાં દારૂનું દૂષણ વધી ગયું છે, જેમ કે એલસીબીના પીઆઈ એચપી ગરાસિયાને એસઓજીમાં મૂકવામાં આવ્યા છે, એસઓજીના પીઆઈ ડીકે વાઘેલાને મેઘરજ બદલી આપવામાં આવી છે, શામળાજીના પીઆઈ કેડી ડિંડોરને ધનસુરા બદલી આપવામાં આવી છે અને ધનસુરાના મહિલા પીઆઈ એસએસ મલની શામળાજી બદલી આપવામાં આવી છે અને મેઘરજના પીઆઈ અહેમદ ઝાલાની એલસીબીમાં બદલી કરી નાખવામાં આવી છે। આમ અરવલ્લીના એસપી મનોહરસિંહ જાડેજાએ આ 34 પોલીસ અધિકારીઓની બદલી કરીને વહીવટી તંત્રને ખૂબ મહત્વનો સંદેશ આપ્યો હતો। આમ હવે ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાના પ્રભાસ પાટણના પીઆઈ એમવી પટેલને લઈને તેમને શિસ્તભંગ બદલ સસ્પેન્ડ કરી નાખવામાં આવતા ગીર સોમનાથ જિલ્લાના પોલીસ બેડામાં પણ હવે ચકચાર મચી જવા પામી છે। તો ગીર સોમનાથ જિલ્લાના એસપી જયદીપસિંહ જાડેજાની આ કાર્યવાહીને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમામને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।